નમસ્કાર મિત્રો, હીરામાં ખૂબ જ મંદી હોવાના કારણે લગભગ મોટાભાગના લોકો ટેક્સટાઇલ તરફ વળી રહ્યા છે। ત્યારે મારા કાને એક વાત ધ્યાનમાં આવી હતી। જે દીકરી કે બહેનો સિલાઈ કામ સાથે જોડાઈ હોય તે પોટલું લઈ પોતાના ઘરે અથવા તો તેમના ભાઈ તેમના પિતા દ્વારા ઘરકામ માટે કોઈ માલ અન્ય સ્થળેથી લઈ પોતાના ઘર તરફ લઈ જવામાં આવે છે। ત્યારે એમના દ્વારા પોલીસ જો પકડે તો એમને ખૂબ જ મોટો દંડ ફટકારવામાં છે, 1000, 1500, 2000નો। જ્યારે ઘરે જ કામ 500-700નું કરી રહી આ મંદીના સમયે ઘર ચલાવવા માટે ક્રાંતિકારી પગલું ભરી રહી છે। તો પોલીસ મિત્રો માટે મારી એક અરજી હતી નમ્ર ભરી, તેને મેં વિનંતી કરી છે કે આ બાબતથી કોઈ પણ ઘટના બને તો માનવીય અભિગમ દાખવી આ દ્વારા દંડ વસૂલવામાં ન આવે। 20 લાખ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ધંધા સાથે જોડાઈ સુરતના વિકાસ માટે કાયમી સિંહ ફાળો આપી રહ્યા છે અને આવનારા સમયમાં પણ શહેર સાથે જ રહ્યા છીએ, પણ આ વખતે માનવીય અભિગમ દાખવવાની ખૂબ જ જરૂર છે અને એવી મારી વિનંતી પણ છે।